ગુડ મોર્નિંગ મિત્રો, આ છે આપણું રસીકરણને સમજવા માટેનું સરળ મોડેલ. આજે આપણે સમજશું કે રસીકરણ એટલે શું. રસીકરણ એટલે કે રસી આપવાની પ્રક્રિયા. રસીકરણ બાદ જે શરીર રિસ્પોન્સ આપે એટલે કે પ્રતિક્રિયા આપે એને આપણે ઇમ્યુનિટી કહીશું. ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, જે આપણા શરીરને વિવિધ વાયરસ અને બેક્ટેરિયાથી થતા રોગો સામે રક્ષણ એટલે કે રક્ષા કવચ પૂરું પાડે છે. માતાનું ધાવણ એ કુદરતનું સૌથી પ્રથમ નેચરલ રસી છે, જે બાળકને ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે બાળકને જન્મથી 1.5 વર્ષ 5 વર્ષ સુધી સતત રસીઓ આપીએ છીએ, જેવા કે બીસીજી, પેન્ટાવેલન્ટ, રોટાવાયરસ, ન્યુમોકોકલ વેક્સિન, મિઝલ્સ રૂબેલાનું વેક્સિન, ડીપીટી વેક્સિન, જે બાળકને જુદા જુદા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. મિત્રો, આ મોડેલ દ્વારા આપણે સમજીએ કે જે વ્યક્તિ વેક્સિન લે છે અને જે વ્યક્તિ વેક્સિન નથી લેતો ત્યારે શું પ્રતિક્રિયા આપે છે. આપ જોઈ શકો છો કે અહીં બે મોડેલ બતાવ્યા છે. એક વ્યક્તિ વેક્સિન લે છે જ્યારે એક વ્યક્તિ વેક્સિન લેતો નથી. હવે મિત્રો સમજીએ, જ્યારે વાયરસનો એટેક થાય છે ત્યારે આ વ્યક્તિ છે એ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવતો હોવાથી, કારણ કે એણે વેક્સિન લીધેલું છે, તે ફાઇટ આપી શકે છે. જ્યારે આ વ્યક્તિ જેણે વેક્સિન લીધું નથી તે તેની સામે ફાઇટ આપી શકતો નથી અને તરત જ રોગગ્રસ્ત થઈ જાય છે. માટે મિત્રો, આપણે વેક્સિનેશન અવશ્ય કરાવવું જોઈએ. હવે આપણે આગળ વધીએ. આપણે સમજીએ કે હર્ડ ઇમ્યુનિટી એટલે કે કોમ્યુનિટી ઇમ્યુનિટી એટલે શું. મિત્રો, જ્યારે આપણે બધા જ વેક્સિન લઈ લઈએ છીએ ત્યારે વાયરસનો ક્યારે પણ એટેક થાય છે ત્યારે તે આપણા સુધી પહોંચી શકતા નથી, કારણ કે આપણે બધા જ છે એ વેક્સિનના સુરક્ષા કવચથી સુરક્ષિત છીએ. એટલે આપ જોઈ શકો છો કે વાયરસનો એટેક જ્યારે થાય છે ત્યારે એ કોઈ પણ બાજુથી પ્રવેશ કરી શકતો નથી અને આખી કોમ્યુનિટી એટલે કે આખો સમુદાય છે એ સુરક્ષિત રહે છે. હવે મિત્રો સમજીએ કે જ્યારે બધાએ વેક્સિન લઈ લીધું છે ત્યારે આપણે અગાઉ જોયું કે આ વ્યક્તિ જેણે વેક્સિન લીધું નથી એના પર પણ વાયરસનો અટેક થતો નથી અને એ વ્યક્તિ પણ સુરક્ષિત રહી શકે છે. આને જ કહેવાય છે હર્ડ ઇમ્યુનિટી એટલે કે કમ્યુનિટી ઇમ્યુનિટી. માટે મિત્રો, આપણે બધાએ વેક્સિન લેવું ખૂબ જરૂરી છે. બધા વેક્સિન અવશ્ય લઈએ, સુરક્ષિત રહીએ, સલામત રહીએ. જય હિન્દ.